ચોરવાડ પોલીસ મથક હેઠળના ગઢુમાં એસઆરપી જવાન પર હુમલો કરી તેના પત્ની સામે સોનાના ચેનની લૂંટ ચલાવી રિક્ષા ચાલક સહિત નાસી જનાર 7 શખ્સોમાંથી વધુ 2ની ધરપકડ, આરોપીનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. એસઆરપી ગ્રુપમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા માંગરોળ રહેતા મૂળ માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગામના 35 વર્ષીય વિનયભાઈ નારણભાઈ સોલંકી તેના પત્ની સાથે બુધવારે સાંજે બાઇક પર સુપાસી ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. ત્યારે ચોરવાડ પાસેના ગઢુમાં રેલવે ફાટક પાસે રિક્ષાના ચાલક ગઢુના અશરફ ગુલદીને થોડે દૂરથી રિક્ષા ચલાવવા કહેતા જેનાથી ઉશ્કેરાઈ જઈને શખ્સે ઝપાઝપી કરી માર માર્યો હતો. આ દરમિયાન વડોદરા ગઢુના રહીમખા લિંગારી, બહાદુરખા મેરફખાની અટક બાદ ભાગી છૂટેલ રહીમખા લિંગારી અને બહાદુરખા મેરફખા ગુલદીને પકડી પાડી શહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવેલ. બનાવને લઈને ચોરવાડ પોલીસે ફરિયાદ આધારે અશરફ, રહીમખા લિંગારી, બહાદુરખા મેરખા અને અન્ય 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભાગી છૂટેલ 6 પૈકી વધુ 2ની ધરપકડ કરી હતી. આ કેસમાં એક આરોપીની અટક કરી ગુનાની વધુ તપાસ પીઆઈ મધરા અને પીએસઆઈ વાળા દ્વારા હાથ ધરાઈ છે. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા.